જય માતાજી મિત્રો, ફરીથી આપણે કડિયાકોમનો બ્લોગ લઈને આવી રહ્યા છીએ મિત્રો. તમને કડિયાકોમનું બતાવીશું અમે રસોડાનું કામકાજ કેવું છે, દિવાલ ટાઈસ અંતર પ્લાસ્ટરનું તમે અમારા બ્લોગમાં જોતા રહેજો મિત્રો. તમને કામ સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો. જોઈ શકો છો પથ્થર કટિંગ થઈ રહ્યા છે સંજયભાઈ કારીગર. રસોડાના ટેકા પણ તૈયાર થઈ રહ્યા છે. માર્બલના સસ્તું પડે એટલે સસ્તામાં પટાવવાનું કરે હવે. રસોડું તમને કેવડું લાગે છે, નાનું લાગે છે મોટું, પણ એ કોમેન્ટ કરજો. અમને તો બહુ મોટું રૂમ જેવડું લાગે રૂમ. 2x2 ટેકા છે મિત્રો. કોઈ મિત્રોને રસોડો કોઈ કારીગર બનાવતા હોય તો 2x2 ટેકા તૈયાર લઈ જવાના. આ સસ્તામાં સિમ્પલ ને સાદું રસોડું બનાવવાનું છે મિત્રો. તો એ મિત્રો આશરે 7,000 રૂપિયા ખર્ચો થઈ જાય. આ દિવાલ ટાઈસ બાકી છે, આ પણ દિવાલ ટાઈસ બાકી છે, જોઈ શકો છો. સંજયભાઈ કો દત કાઢી રહ્યા છે. ઓલી પડી પડી દોત ના કાઢશો. આ છે દિવાલ ટાઈસ. તમને કેવી લાગે એ પણ કોમેન્ટ કરજો. આ રૂમ 2x4ની ટાઈસ એકદમ જોરદાર છે. આવી ગયો દરવાજાનો ઉંબરો, એ પણ જોતા રહેજો મિત્રો. આ ગયું રૂમ, શેકની રૂમ શેક. આવ્યું છે અમારું કામકાજ કળિયાનું. આ બધું રિપેરિંગ કામકાજ કર્યું છે. અને તળિયે ટાઈસ 2x4ની ટાઈસમાંની અને આ બોર્ડર મિત્રો તમે જોઈ શકો છો. કેવી લાગે છે ટાઈસ એ પણ તમે મને કહેજો. હજી ઉંબરાનું કામકાજ બાકી પડ્યું પેટલીનું. બહાર તડકો આવી ગયો, કોઈ દેખાતું જ નહીં. ચલા લીધા 450 રૂપિયા. મારા બેટો ઈ તો 480 ને 150. એ નહીં જતો ના અહીંયા જીડ જાતો હશે. આજ ને આ પર રસોડાનો પથ્થર કાપીને મળ્યો છે. પાટી સિંગલ 7x8 ફૂટ લંબાઈ. પેલા પેટલીના તૈયાર પડ્યા છે. આ મોલ્ડિંગ કરવાનો બાકી પડી છે. આ રસોડાની દિવાલ ટાઈસ 4x4ના ઘોડા માટે તૈયારી કાપવાની. તમે જોતા રહેજો બ્લોગમાં. રાહુલભાઈ રસોડું બનાવે યાર, મને લાગે કારીગર થઈ ગયા. હા ઉપર ભાવ ફિટ નહીં થતું. શું આવડી ગયું તમને? મુહૂર્તમાં ઉપર તોડવું પડે. તમે ત્યાં શું તોડ્યું છે? ટાઈસ હબળી પછાડો ને ટાઈસ ફાટી જાય. પથ્થર માર્બલ છે, વજનવાળો ઘણો છે. કેટલા કામકાજ પૂરું થાય